માતની જય. ભક્તિ માર્ગની અંદર પુરુષાર્થ મહાપુરુષોએ મોટો પુરુષાર્થનો મહિમા બહુ મોટો ગાયેલો છે. એમ કે ભક્તિ માર્ગની અંદર સત્ય પુરુષાર્થ કરવો. પુરુષાર્થ તો સેજથી હા કે બહાર વિષયોને આધીન થઈ અને મન એમાં દોડે રાખે, એ કાર્ય કરે રાખે તો એક પુરુષાર્થ જ છે. પછી અંતર્મુખ થઈ અને ભક્તિના આભૂષણો ધારણ કરી કરતાપણાનો દાવા કરતાપણાનો ભાવ રાખ્યા વગર કાર્ય કરતો હોય છે તો એક પુરુષાર્થ જ કહેવામાં આવે છે. એટલે યોગ વશિષ્ઠ રામાયણની અંદર યોગ વશિષ્ઠ મુનિ રામચંદ્ર ભગવાનને કહે છે કે ભક્તિ માર્ગની અંદર સર્વમાં શ્રેષ્ઠ હોય તો પુરુષાર્થ છે. તમે અત્યારે આ સૃષ્ટિ ઉપર આવ્યા છો ને રાક્ષસોનો વધ કરશો ને તો તમે પુરુષાર્થથી કરશો. આ મહાપુરુષો જે પદને પામ્યા છે પુરુષાર્થથી જ તે ને. એનો પુરુષાર્થ એટલો પરિબળ હોય છે. તો આપણે તે કાંક ને કાંક પુરુષાર્થ કરવો એ જરૂરી છે ને. અને આપણે પુરુષાર્થ તો બધો આ કાંક ને કાંક કર્યું, ભલે પૈસા કમાવા કરતા હોય છે. ભક્તિના આપણામાં ભક્તિના લક્ષણો આવે તો ભક્તના લક્ષણો આવે એ સારું થઈને મંજીભાઈને આપણે કઈ બાજુ વેગ દેવો, મોડ દેવો તો એક માણસનો પણ પુરુષાર્થ. પછી આપણે સત્કર્મનું ભાતું ભરવું છે. સબરીબાઈએ 9 પ્રકારની ભક્તિ કીધી, બરોબર છે. તો પ્રથમ કઈ સત્સંગા જેમ કીધું છે ભગવાન ખુદ કહી ગયા છે. તો એ બધો પુરુષાર્થ જ છે ને. એટલું આમ કાર્ય કરવું, નવધા ભક્તિમાં આમ રહેવું. તો ભગવાન રામ સબરીબાઈને જેમ 9 પ્રકારની ભક્તિ સમજાવી ગયા, એમ પાછા એની ભક્તિ યોગ વશિષ્ઠ મુનિ રામચંદ્રજીને ભક્તિ સમજાવી ગયા. એને કીધું કે સંતોનો સંગ કરો, રામ સત્સંગ કરો, સત્સમાગમ કરો, પછી શમ રાખો. ને ક્ષમ રાખો, સાતુ પુરુષનો સંગ કરો, જીવનમાં ક્ષમતા રાખો. એવા કાંક 4 શબ્દ 4 વાક્યોમાં રામને સમજાયું છે. એમ કે આ 4 વસ્તુ છે ને એ 4 વસ્તુ ભક્તિના એટલે મોક્ષના, ભક્તિમાં મોક્ષના દ્વાર છે એમ એને કીધું. પછી રામચંદ્ર ભગવાનને એમ પણ કીધું કે આમાંથી એકાદું આવે ને તો ઓલા ત્રણેયની મેળાએ આવે. જેવી રીતનું કે દારૂ, જુગાર, મટન, ચોરી, વ્યભિચાર, આ બધા જે દુર્ગુણો જે 5 માણસ આપણા જીવનમાં કદાચ કટેવું હોય ને એમાં એક આવે ને કટેવ એટલે ઓલી 4 વાહો વાસ આવે. સમજ્યા? આપણે દારૂ પીવાની કટેવ છે. આપણે દારૂ પીતા હોય દાખલા તરીકે, તો દારૂ પીવી અને દારૂ પીને પછી હાવ ન બોલવાનું બોલી, મન ફાવે એમ, પછી ખાવા પીવાનું એવું બધું હોય, બરોબર છે. પછી દારૂના પૈસા હાવ ખૂટી જાય, કઈ કામ ધંધો ન કરતા એટલે ચોરી ચાલુ થાય ઘરેથી. અને સેજ તે એવું આ દુનિયામાં એવું હાલી જ રહ્યું છે. પૈસા ન મળે એટલે ચોરી કરે. જુગારીમાં એવું, જુગારી હોય એટલે જુગાર રમતો થાય, પછી એને છે ને આવે એટલે પૈસાનો કઈ મોહ ન થાય, ગમે મન ફાવે એમ પૈસા પછી ખાણીપીણીમાં હશે તે ખોટા કાર્યોની અંદર વાપરતા હોય છે. એટલે જીવનની અંદર દુર્ગુણો જેમ આવે છે ને એમ સદગુણો આપણામાં આવશે. સત્કાર્ય આપણે કરશું ને અને સદગુણોનો આપણા જીવનમાં પ્રવેશ થશે ને એટલે સદગુણોની પછી લાઈન થશે. સમજાણું? પછી એમનામ ને એનું પાછું એટલે દુર્ગુણોનું, કે દુર્ગુણો આપણામાં આવશે તો પછી દુર્ગુણો પાછા આપણામાં લાઈન થશે. સમજ્યા તમે? એટલે વધારે મનને કેમાં આસક્ત બનાવવું? સદગુરુની કૃપાથી. એ વિચાર આપણે કરવાનો. અને ભક્તિનું ભાતું બાંધવા સારું થઈ કાંક ને કાંક પુરુષાર્થ તો આપણે કરવો જ જોઈશે ને.
અને આ બધી ભક્તિ વશિષ્ઠ મુનિ ભગવાનને રામ જ્યારે એ અવસ્થામાં, જ્યારે એ મૂંઢ અવસ્થામાં, એટલે કોઈને કાંઈ કહેવું નહીં, કાંઈ નહીં, પોતે અંદર આમ ઉતરી ગયેલા એવી અવસ્થામાં હતા ને, ત્યારે વશિષ્ઠ મુનિ એને જ્ઞાન દેશે. અને પછી જ્યારે આ વિશ્વામિત્ર જ્યારે રામચંદ્ર ભગવાનને માંગણી કરીને લઈ જાય છે ને, ત્યારે વિશ્વામિત્રે તે પણ આધ્યાત્મિક જ્ઞાન ભગવાનને દેશે. યોગ વશિષ્ઠ રામાયણની અંદર એને એ ઉલ્લેખીના બધા આવે છે. અને રામચંદ્ર ભગવાન પ્રશ્ન કરે છે અને વશિષ્ઠ મુનિ પૂછે છે તમે કેમ આ કેમાં ઊંડા ઉતરી ગયા છો? ત્યારે એને કીધું કે પ્રભુ હું એ વિચારું છું કે આ જગત છે કે નથી, અને આ જગતમાં આપણે જન્મા તો જન્મ થતા પછી પાછું મૃત્યુ તરફ પાછું પરિયાણ ખાવાનું છે. મૃત્યુ તરફ જ આપણે આગળ વધી રહ્યા છીએ ને. તો જન્મા પછી મૃત્યુ, અને મૃત્યુ પછી જન્મવું, આ જ રેટ હાલે છે. કે હું આમાં ઊંડો ઉતરી ગયો છું. અને એ વખતે પછી વશિષ્ઠ મુનિ એને બધું જ્ઞાન ભગવાનને આપે છે. એમ કે તો સાંભળો, એમ કે જો આમાંથી તમારે છૂટવું હોય તો પોતે ભજન કરી, એટલે આ પોતે આત્માનું, પોતે પોતાના સ્વરૂપનું અનુભૂતિ કરવાની છે. અને એ છે એ કેવી રીતનું છે? રામ સૂર્ય એક છે અને કિરણો એના થકી પડે છે. એમ આપણે પરમાત્માથી આત્મો એક જુદો પડેલો છે અને એમાં પાછું લઈ ખાવાનું છે. અને એવા ને એવા ભગવાન રામ પ્રશ્ન કરતા જાય છે અને વશિષ્ઠ મુનિ એને જવાબ દેતા જાય. તો એને કીધું પ્રભુ આ સૃષ્ટિનું સર્જન ને વિસર્જન કીધું કે આ સૃષ્ટિનું સર્જન કેમ છે અને વિસર્જન કેમ છે. હવે એ વાતમાં આપણે થોડુંક ઊંડું ઉતરવાનું છે. નકરું વાતુથી સમજવાનું નથી. અને તમે નકરું વાતથી સમજશો ને તો ભોજન કર્યા વગર કોઈ દી ભૂખ ભાંગે નહીં. એ તો સ્વાભાવિક જ છે. આખું ભોજન પડ્યું છે, નકરા એના વખાણ જ કર્યા જાવ ને હામું જોઈને બેહી રહ્યો, ખાધા વગર ભૂખ ભાંગે તો વાતુથી કાંઈ થાય? કહેવાય છે કે વાતુથી વડા ન થાય. તો આનું પછી થોડુંક ચિંતન કરવું અને પોતે પાછું અંદર ઉતરવું, એ મહત્વનું છે. એટલે ભગવાને કીધું છે તે આપણા માટે પાછું છે લખતું. એટલે ભગવાને વશિષ્ઠ મુનિએ કીધું ભગવાનને કે હે રઘુનંદન, આ સૃષ્ટિનું સર્જન પંચ તત્વથી થાય છે અને તત્વથી પાછું વિસર્જન થાય છે. એટલે તરત આપણે અહીંયા પાછું આપણે ઊંડું ઉતરવાનું છે. ઊંડું એ ઉતરવાનું છે કે અમારા દેહનું બંધારણ છે તો કેમ છે? તો સંતોએ કીધું છે પાંચ તત્વથી છે. તો હકીકતમાં શેક કેમ છે એનો અભ્યાસ તો કરવો કે ન કરવો? તો અંદર ઉતરો તો ખ્યાલ આવશે કે આ ખોપરીનો ભાગ એ પોલાણનો ભાગ છે. ખોપરીમાં પોલાણ ભાગ છે ને, એટલે આકાશ તત્વ એમાં રહેલું છે. પછી આ ખંભો જે કહેવામાં આવે છે, ત્યાં કણે ધ્યાન કરીને સંતો જોવે ને અંદર ઉતરે છે તો એમાં કહેશે કે ત્યાં કણે અગ્નિ તત્વ રહેલું છે. નાભિપરા છે અંદર, ત્યાં કહેશે કે વાયુ તત્વ રહેલું છે. તો ત્યાં કણે વાયુ ઉઠે છે ને બે છે, અંદર પ્રવેશ કરે છે ને બહાર નીકળે છે વળી પાછું, ત્યાં વાયુ છે. અને આપણા શરીરની અંદર 49 પ્રકારના વાયુ સંતો ને શાસ્ત્રોમાં વાંચ્યું છે. એમાં એક વાયુ એવો છે કે આ દેહમાંથી આત્મતત્વ એટલે ચૈતન્ય મહાપ્રભુજી નીકળી જાય છતાં એક વાયુ નીકળતો નથી. જેને શાસ્ત્રમાં શિવ સર્વોદયની અંદર એને ધનાજન નામનો વાયુ કીધો છે. 49 પ્રકારના વાયુ છે એમાંથી લગભગ નીકળી જાય છે, પણ ધનાજન નામનો જે વાયુ છે એ મૃત્યુ પામ્યા પછી આ દેહને છોડતો નથી. એટલે દેહને ફૂલવી નાખે છે, કોઈ પણ પછી કાયા હોય. સમજ્યા તમે? તો 49 પ્રકારના વાયુ સંતોએ કીધી. પછી પૃથ્વી તત્વ કીધું. તો હાડક્યા છે ને પૃથ્વી તત્વના છે અને એનો જાંધમાં એનો વાસ રહેલો છે. અને જળ તત્વ તો બધાને ખબર જ છે, અંદર જળ તત્વ રહેલું છે. એનો નિવાસ પગના તળિયે, એ પણ આપણે ઘણી દાણ વાત કરી ગયા છે. તો આ 5 તત્વોથી ના દેહનું સર્જન થયું ને, બરોબર, બંધારણ થયું. તો અન્ય પછી સૃષ્ટિમાં નજર કરો. આ વૃક્ષ ઊભું છે તો એમાં જળ તત્વ રહેલું છે, વાયુ તત્વ રહેલું છે,
પૃથ્વી તત્વ એમાંય તે અમુક અમુક તત્વ રહેલા, પક્ષીમાં રહેલા છે. પક્ષીમાં વાયુ તત્વ વધારે હોય છે એટલે ઉડી શકે છે. આપણામાં પૃથ્વી તત્વ છે એટલે આપણે પક્ષીમાં વાયુ તત્વ છે એટલે ઉડી શકે, પ્રાણી તત્વમાં પૃથ્વી તત્વ છે એટલે ઉડી શકતા નથી. બરોબર. તો હવે તો જ્ઞાન થાય. એને કીધું કે રામ આ સૃષ્ટિનું સર્જન તત્વથી છે, અને તત્વ જેમ નીકળી વિખુટા પડી જાય, તત્વ ભળી જાય એટલે તરત આ પાછું વિસર્જન થઈ જાય. સમજાણું? એટલે રામચંદ્રજીએ ભગવાને પાછો ફરીને પ્રશ્ન કર્યો, તો પ્રભુ સંસારની ઉત્પત્તિ શેમાંથી છે અને પછી લય શેમાંથી છે? તો હવે આપણે એ મનોમંથન આપણે કરવાનું છે કે આ સંસારની ઉત્પત્તિ શેમાંથી થાય છે? બહાર જોવાથી થાય છે? બહાર જોવાથી થતી જ નથી. પોતાના અંતકરણમાંથી પ્રાગટ્ય થાય છે. એમ વશિષ્ઠ મુનિએ રામને કીધું કે અંતકરણમાંથી પ્રગટ થાય છે. આપણું જેટલું અંતકરણ જેવું છે ને એવા અંદરથી વિચારોના સ્ફુરણ, જેટલું આપણું ચિત્ત શુદ્ધ છે, આપણું અંતકરણ જેટલું શુદ્ધ છે એટલું, અને સંસાર પોતાના ચિત્તમાંથી, પોતાના અંતકરણમાંથી જ પ્રગટ થાય છે. સમજ્યા? હા, જન્મોના સંસ્કારો એમાં પણ પીડેલા છે, જન્મ જન્મના. તો આપણે વિચારોના હોમળો બધી એમાંથી આવે છે ને. અને પછી અંદરથી, અંદરના પ્રકાશને લઈને, અંદરના ચૈતન્યને લઈને, આત્મ તત્વને લઈને આ આંખ્યું જોઈ શકે છે. એ જોવે છે પછી ભલે અંદર પ્રવેશ કરે છે વસ્તુ, કે આ વૃક્ષ છે અંદર, બરોબર, જોયું, પણ એ શેની તાકાતથી? અંદરની તાકાતથી. અંદર જે રિયો છે એના થકી છે ને. વિચાર તમને થયો કે આમ બોટાદ જવું છે, શેમાંથી સ્ફુરણ થયું? અંદરથી ન થયું ને. એમ વશિષ્ઠ મુનિએ કીધું કે સાંભળો રામ, અંતકરણથી સંસારની રચના થઈ છે. તમારે કાંઈ રચના કરવી છે તો અંદરથી વિચારનું સ્ફુરણ થયું ને. ભગવાનને એક સંકલ્પ થયો, એક સ્વરૂપે હતું, બહુ સ્વરૂપે થયો. સમજ્યા? અનેક રૂપે થયો. એમ સંકલ્પ અંદરથી જ થાય છે ને. તો સંસારની રચના ભગવાનને કીધું કે અંતકરણથી થાય છે, તો કે વિસર્જન કેમ થાય છે? તો એને કીધું જેમ તમારું અંતકરણ ક્ષીણ થતું જાય એમ સંસારનો લય થતો જાય. તો કે ક્ષીણ કઈ રીતની થાય છે? આ ભગવાન તો અર્જુને જેમ પ્રશ્ન કર્યા એમ ભગવાન પ્રશ્ન કર્યા કરે છે, અને વશિષ્ઠ મુનિ એને જવાબ દેશે. એ વસ્તુ આજ આપણને હોનાની બાપુ છે. સમજ્યા તમે? હા, એનું કોઈ, હું તો હોના એ આવે નહીં, એનું અમૂલ્ય વસ્તુ કહેવાય, અમૂલ્ય જ્ઞાન કહેવાય. સમજ્યા? ત્યારે એને કીધું કે અંતકરણ ક્ષીણ કરવું હોય ને તો શુદ્ધ વિચારો, હા, ચિંતવન, અને જેટલું થાય એટલું અંદર ઉતરીને છે ને મનને આત્માની સંગે જોડો. જેટલું થાય એટલું ભજન કરવી, અને જેટલા શુદ્ધ વિચારો કરશું અને ખોટા વિચારોને દબાવશું ને, અંતકરણ શુદ્ધ કેમ થાય? આપણા અંતકરણોમાં સારા વિચારો કેમ આવે? ચિંતવન કેમ સારું થાય? કે સત્સંગ સાંભળવી, અને એમાં મનની ઋષિ લાગે ને આપણને અતિ ભાવ એમાં જાગે ને, તો એમ થાય લાયા ઓલા ફકરો. હવે હાલો તમને એક વિચાર કરું. આ બહેનો છે, અમુક ભાઈઓ છે, અમે ગુરુ નહોતા કરાવ્યા ને ત્યારે એક સિરિયલ આવતી હતી 100 દાડા સાસુના. એવું હતું ને ભુવા? કે તમને યાદ નથી? એવી એક સિરિયલ આવતી ઘણા સમય પહેલા, અને એની પહેલા એક સિરિયલ આવતી હતી. એ સિરિયલનો હપ્તો છે ને પૂરો થાય ને એવો જ એન્ડ મેકે ને તે આપણને પૂરો રસ લાગે. અને બીજા દિવસે ને ગમે એવું કામ હોય ને પડતું મેકી અને સિરિયલ જોવા બેસી જાય કે હવે પછીનો હપ્તો શું આવે છે. સમજ્યા તમે? એમાં મન લાગ્યું ને પછી અંદર આપણને ઉતરી ગયું ને એવું થાય ને, એટલે પછી ચિંતવન નહીં એનું થાય. અને પછી મહિના કેડે પૂછે ને ઓલા રવિવારનો હપ્તો એમાં, તો કઈ જો આવડું આ હતું. સમજાણું તમને? એમાં રસ લાગ્યો ને, મનને એમાં પોરાયું. એટલે ને તો સાધુ સંતોનો સંગ કરો, સત્સંગ કરો, સારા પુસ્તકો વાંચો અને અભ્યાસ કરો, એટલે ઈમાન મન રહેશે ને ઈમાન અંતરિક્ષ બનશે ને, એટલે અંદર ઉતરશે, એનું ચિંતવન કરશે, એને વાગોળ્યા કરશે,
અને એનો જ સંગ કરશે ને એટલે પોતાનું અંતકરણ શુદ્ધ થશે, ક્ષીણ થતું જાય છે. સમજ્યા તમે? એટલે ગમે શાસ્ત્રનો સાર વેદનો સાર તમે લ્યો છો તો એનો છેલ્લે સાર એ આવશે કે ભાઈ ભજન કરો. એ સિવાય નહીં આવે. તો તમારે ભજન કરવામાં આપણને મન થોડુંક આમ તેમ થાય છે તો વિચાર ઉપર છે ને પૂરો કાબુ રાખો, પૂરો કાબુ મેકો કે આવો વિચાર કેમ આવ્યો, એનું ચિંતન કરો. એનું ચિંતન કરશું તો અને જેટલું અંદરનું ચિંતન કરશો ને જેટલું અંદર ઉતરશો અને જેટલું તમારું અંતકરણ શુદ્ધ છે ને એટલો તમને શુદ્ધ જવાબ મળશે. અને એનો જવાબ એનો નિર્ણય તમારે અંદરથી જ મળશે. અને જો કોકને કહેવાયથી તમે ઓલું કરશો તો તમને મન હાલક ડોલક થશે. સમજાવવા વાળા સમજાવીને આપણને વયા જાય છે, છતાંય આપણા મંજીભાઈ જે હાસું લાગે જે છે ને ઈ કાર્ય અને એ વસ્તુ પકડે છે ને. નથી કહેતા ભાઈ ઓલા બહુ સમજાયો બહુ કીધું પણ એનું મન બહુ ડઠ્ઠર છે, મારું માન્યો નહીં. થાય ને એવું. એટલે યોગ વશિષ્ઠ રામાયણની આપણે થોડીક વાત કરી. પૂર્ણ રીતે કોઈ શાસ્ત્ર આપણે સમજી શકીએ નહીં, કારણ કે જેવી જેવી ભૂમિકા આપણી હોય છે ને ત્યાં પહોંચવાની વાંચવીને એટલું જ આપણે સમજી શકીએ અને એટલી જ આપણને ઋષિ એમાં એનો ભાવ જાગે છે. બરોબર? કોઈ પણ વાણી આપણે પૂર્ણ રીતે સમજી શકીએ નહીં. અને કોઈ પૂર્ણ રીતે જ્ઞાન એમ કે નથી એવું નથી કે હું પૂર્ણ રીતે જ્ઞાન જાણું છું, કે મેં પૂર્ણ રીતે મારા ઘટમાં મેં એનો અભ્યાસ કર્યો. એવા મહાપુરુષો કરોડોમાં ક્યાંક અને પૂર્ણ તો દાખલા તરીકે અભ્યાસ કરીને કુંડળીની શક્તિ જાગૃત કદાચ કરી અથવા તો સાત ચક્રનો અનુભવ કર્યો. બરોબર છે? બંકનાળ્યા સીડ્યા અને અભ્યાસ કર્યો, છતાંય તે એવા મહાપુરુષો એમ ન કહે કે મેં પૂર્ણ રીતે અભ્યાસ કર્યો. પૂર્ણ રીતે તો જે અભ્યાસ કરવા વાળા છે નથી એવું નથી. અત્યારે કદાચ હોય જ તે, પણ આપણી દ્રષ્ટિમાં હોતા નથી. પણ આપણી દ્રષ્ટિમાં જે મહાપુરુષો થઈ ગયા ને ભૂતકાળની અંદર, બોલે ભવિષ્યની અંદર, હા ભૂતકાળની અંદર જે થઈ ગયા અને ભવિષ્યમાં કદાચ થશે, ભૂતકાળમાં જે થયા ને એના શાસ્ત્રો આપણે વાંચીને આપણે શિવ સર્વોદય જે ભગવાનને રચના કરી, જે શિવજી ત્યાં એને પૂર્ણ રીતે આખા દેહનું છે ને સેક્યુલેશન કર્યું છે, નાડીઓનું એને અભ્યાસ કર્યો છે, એને પૂર્ણ રીતે વળી 72,000ની નાડીનું એને વર્ણન કર્યું, 49 વાયુનું એને વર્ણન કર્યું. શિવ સર્વોદય વાંચો ને તો એ નાડીનું અદ્ભુત જ્ઞાન કરેલું છે. કારણ કે 60,000 વરાયની શિવજીએ સમાધિ લગાવી એવી આપણે વાતો સાંભળવી છે. અને એવા મહાપુરુષો એ પૂર્ણ રીતે એને અભ્યાસ કર્યો કહેવાય. અને આપણે થોડો ઘણો અભ્યાસ કર્યો હોય તો આપણે પૂર્ણ રીતે કર્યો ન કહેવાય. સમજ્યા? આપણે અધૂરા રહેવી છે. પછી જ્ઞાનની વાતો આપણે કરવી છે, માહિતી જ્ઞાનની અથવા વાણીની વાતો કરવી છે. તો આપણને જેટલું સમજાણું છે ને એટલું, કદાચ આપણા સમજણમાં ક્યારેક ફેર હોય ને આપણી જે મોટા ભજનાને અનુભવી વાળા મહાપુરુષો છે એ પણ કે આપણને માર્ગદર્શન કે ભાઈ આ તમારી વાત ખોટી છે, આવું તમારું હોય નહીં, તમને આમાં સમજણમાં ફેર છે. અને જેટલું આપણે જ્ઞાન કથવી છીએ, એટલે આપણે નથી કહેતા જ્ઞાન કદાચ વાતો કરવી છે કે આ છે એટલે આપણામાં પણ રેણી ન હોય રામ પૂર્ણ રીતે. અને આપણે આમાં માણસને બાકી માર્ગદર્શન દેવી છે ને એ આપણો સંદેશો પાછો છે નહીં, આપણા ઘરનો સંદેશો છે ને, આ સતલોકનો સંદેશો છે અને ભગવાને દીધેલો છે. ભક્તિ કરો તો હરિજી તમે અગમ ભેદ જાણો, રામેપીર બાપુ ગાઈ ગયા ને, અને કહું એ વસનોમાં ચાલો. હા, ધર્મ છે જૂનો હરિજી નિજાર પંથ આદિનો, એમાં તમે મોટા મુનિવર થઈને માણો. ભક્તિ કરો તો હરિજી તમે અગમ ભેદ જાણો. એ સંદેશો રામાપીર બાપુએ દીધો છે. બરોબર? તો
તો એ સંદેશા મુજબ આપણે પરિપૂર્ણ રીતે આપણે ન હાલી શકતા હોય. આપણે એવું ન માનવું કે આપણે હાલી છીએ. આપણી સમજણમાં ક્યારેક ફેર હોય છે, સમજ્યા? પછી આપણે જેટલી વાતો કરવી છીએ એટલી આપણામાં રેણી પણ ન હોય, અને વાતો કરતા હોય એ ભૂમિકામાં આપણે પણ ન પહોંચ્યા હોય વાતો કરતા હોય એ પ્રમાણે. કારણ કે આ તો વાતો સતલોકનો સંદેશો છે, ભગવાને જે મેકલો છે ને, આપણે તો ખાલી પીરસવા વાળા છીએ ને, એની ખાલી વાતો કરવા વાળા આપણે છીએ, સમજ્યા? અને માહિતી જ્ઞાનનો મદય ન કરાય. નકર ઘણી વાર કહું છું કે જમાઈનો ઘોડો ને હાવ ને હણાટ જેવું છે, સમજ્યા? આપણા માસી હોય, એ નણંદ હોય, એનો જેઠનો છોકરો હોય અને ઈ પીએસઆઈ હોય ને, તો આપણને કેટલો પાવર હોય, કેટલું લાંબુ થયું. તો એ કેવી કે અમારી અડીને હગા છે અને પીએસઆઈ છે. આ એની જે બાબુ એ પીએસઆઈ છે અને એનું જીવન કેવું છે, નીતિ ધર્મ વાળું કેવું, એ આપણે કઈ જાણતા નથી. અને એને અભ્યાસ કર્યો છે ને એને પ્રાપ્ત થયું છે, અને આપણે શું ખોટો હણાટ કરવાની જરૂર છે? આપણે આપણી રીતે રહ્યો અને જીવન ગુજારો કરો. એમ આપણને માહિતી જ્ઞાન કાંઈ આવે ને કદાચ શાસ્ત્રો વાંચીને કાંક થોડુંક મોઢે રહ્યું હોય ને, તો એવો હણાટ આપણા જીવનમાં ન આવે ને, ભગવાન પાસે પ્રાર્થના કરે કે હે પ્રભુ, આવો હણાટ મને ન આવે. નકર મારું જીવન આમાં બરબાદ થઈ જાય છે. અને માહિતી જ્ઞાનમાં રહીશ, અને જ્ઞાન કઈથી ગાડા ભર્યા મટે ને અંતરનો વિખવાદ. કબીર કહે કડસા કંદોય ના કોઈ દી નો પામે સ્વાદ. આ જ્ઞાન કથે કશું કામ નો આવે. જ્ઞાન આપણે કથ્યું ને એ કોઈ દી કથે કશું કામ નો આવે. એ તો અભ્યાસ કરો, એનો અનુભવ કરો, અને વાગોળી અને જો ખાવ ને તો બાપુ ભૂખ ભાંગે એવું છે. તો વચનનો મહિમા આપણને સમજાય એવું છે, અને ગુરુનો મહિમા આપણને સમજાય એવું છે. નહીતર તો ગુરુ નકરું કરાવી લીધેથી કદાચ અભ્યાસ ન કરીને આપણે કેવી કે બસ મેં ગુરુ કરી લીધા, જેથી કરી બાપુ 84 મટી જાય એવું સપને નહીં હોતા. કદાચ અહીંથી બોટાદ જવાની ટિકિટ કપાઈ લીધી, બસ સ્ટેન્ડ બે હીરો અને કયો કે અમે બોટાદ પહોંચી જઈશું, ટિકિટ કપાઈ લીધી છે, કોઈ દી નો પોગો. હા, અભ્યાસ હાલ પંથ કરો, જેટલો પંથ કરશો તો સામે બોટાદ આવશે. અને તમારે હાલવાનું છે, રોડ હાલવાનો નથી. રોડ તમને હાલી નહીં દે, રોડ છે ને રહેવાનો છે, અને એમને રહેવાનો છે, સમજ્યા તમે? માર્ગદર્શન દેશે રોડ, જેટલું હાલશો ને એટલા કિલોમીટર એ બતાવશે કે આટલા કિલોમીટર હાલ્યા, સમજ્યા તમે? હાલવાનું કોને? પોતાને. એ આ શાસ્ત્રો છે, મહાપુરુષો ભગવાન વાણી ગાઈ ગયા છે, લખી ગયા છે, એ આપણને તમામ માર્ગદર્શન દેશે. કિલોમીટર ગુણે હવે આટલા કિલોમીટર રહ્યા, આટલું હાલ્યા, આટલા કિલોમીટર રહ્યા, સમજ્યા? એમ કે હજી આગળ હાલ્યો જ જા, આગળ હાલ્યો જ જા, આગળ હાલ્યો જ જા. જેટલો પંથ કરીશ ને એટલા કિલોમીટર કપાશે ભાઈ, સમજાણું? એમ ભક્તિ માર્ગની અંદર છે ને હાલવાનું છે, અને જેટલા હાલશું એટલા જ આપણે ઓલું થાય છે. એટલે ગંગા સતીમાં એ વાણીની અંદર કીધું કે વસન સુણીને તમે બેઠા એકાંતમાં, વાણી સુણી અને તમે બેઠા એકાંતમાં, અને સુરતા લગાડી ત્રાટકની માય. એટલે આપણને સદગુરુ મહારાજે વસન આપણને અજંપા ઝાપ આપ્યા છે, અને એમાં તો એ સુણ્યા નથી કહેતા તમે સાંભળ્યું ને. સુણવું એટલે સાંભળવું ને, સાંભળ્યું એટલે નકરું સાંભળ્યું, આ કાંઈને સાંભળ્યું ઓલા કાંઈને કાઢ્યું એવું નહીં. કાલના સત્સંગમાં ગયા હશે અમુક ભાઈઓ, પછી સાંભળ્યો છે આખો સત્સંગ, પણ એમાં થોડું ઠેરાણ હોય છે, અને થોડું એમના હેઠું વેરાણ હોય. સત્સંગમાં જાવું ન જાવું એવું નથી, પણ બધું આપણને ઠસોઠસ ભરાતું નથી. અને ઠસોઠસ ભરાય ક્યારે? હા, શબ્દે વાગે ક્યારે? એ અતિ આપણને પ્રિય લાગતું હોય ને તો આપણને લાગે. નહીતર કેવી કે દિવસની સભામાં હું સત્સંગમાં કેટલું આવ્યું હતું, તો પછી કાંઈક દ્રષ્ટાંત યાદ રહે, 2-3 દ્રષ્ટાંત દીધા હતા જયંતિ બાપાએ. હાજે જગદીશ બાપાએ કયો સત્સંગ કર્યો હતો, વાણી યાદ રહે, પણ પછી એ બાપા વાત તો બહુ મીઠી કરી લાગી હતી મને, પણ છે ને બહુ મારું મન ફૂટલું છે ને તે ઠેરાતું નથી, થાય ને.
તો સદગુરુ આ વસન સુણીને બેઠા, પછી આપણે સુણ્યું એટલે સાંભળ્યું, સાંભળીને ને હાડો હાડ ઉતારી દીધું અને મનને નક્કી કરી દીધું કે બસ આ વસ્તુ સાચી છે. એટલે તરત મનને એકાગ્રતા કરી, એટલે સંકલ્પ વિકલ્પ વિચારો લઈ કરી અને એકાંતમાં બેહી ગયા. પછી તમે 50 માણસ વશમાં બેહી જાવ ને તમે બીજા હું વાતું કરે છે ને હું એ તમે ન ઓલું કરો, તમે અંદર જ ઉતરો ને તો એ એકાંત જ કહેવાય. અને તમે રૂમ પેક કરીને હાવ એકલા બેઠા છો અને વિચાર કરતા હો અને ક્યાંય ના ક્યાંય મંજીભાઈ દોડતા હોય તો એકાંત નથી. સમજ્યા તમે? તો આને કીધું એકાંતમાં બેહો, સુરતા લગાડો તાટકની માય. એટલે એ 3 વસ્તુ એનો સમાગમ કરો. સુરતા લગાડવાની છે સવરમાં, સવર ઉપડ્યો ને સવર બેઠો, પછી શબ્દ ઉપડ્યો ને શબ્દ બેઠો, મહામંત્ર એમાં સુરતાને લગાડ દો, સુરતા સવર ને શબ્દો, આ 3 નો મેળાપ કરો. અથવા તો નેન, નાસિકા અને નાભિક, બરોબર, બેયને આંખના નેત્રથી અણી અગ્ર ઉપર ધ્યાન કરો અને બ્રહ્મરંધ્રને સીધા રાખો, ઓલા મેરુદંડને સીધા રાખો. એટલે સીધું આમ કરો એટલે 3 વસ્તુનો એક થાય. આપણે રમણીક બાપા માર્ગદર્શન આપતા હતા. સમજ્યા? અને એમાં સુરતા લગાડો એટલે સુરતા બીજે કે ભટકે ને બહાર ન જાય, અંતર્મુખ જ થાય. પછી શું કરવું? પછી સુરતા લગાડી દીધી તો શું કરવાનું? એ કે સંકલ્પ વિકલ્પ પછી છૂટી ગયા બધાય અને શીત લાગ્યું વસનોની માય. સંકલ્પ વિકલ્પ એટલે આપણને ખબર થાય ને, સંકલ્પ કોને કેવો ને વિકલ્પ કોને કેવો. તો સંકલ્પ આપણને થયો અને થાય જ છે, મને થાય છે, પછી બીજાને થતો હોય ન થતો હોય. મને અત્યારે બહુ થાય સંકલ્પ, આખો દી 5 દાણ થાય. જુનાગઢ જવાનું છે, અન્નક્ષેત્ર આપણે ખોલવું છે, એવો સંકલ્પ થયો. પછી તો કેટલા મણ અનાજ જોઈશે, કેટલા માણસોની જરૂર પડશે, હજી યાદ નથી. એટલે એ વિકલ્પ થયો. સમજ્યા? પછી અન્નક્ષેત્ર પૂરું કરીને પછી પાછું આયસર ભરીને ઘીરે આવે, એ વિકલ્પ. સમજ્યા તમે? પણ ભગવાન ઉપર છોડી દેવું કે હે ભગવાન, મારો એવો શુદ્ધ ભાવ છે કે પ્રભુ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે, હે ગુરુદત્ત ભગવાન, હે ગિરનારી ગુરુદત્ત ભગવાન, તારી યાત્રા એ આવે છે, જે તારી પરિક્રમા કરે છે એ તમામ યાત્રિકો, ગિરનારના મહેમાનો, એ પ્રભુ અમારા મહેમાન બને અને બધામાં અમને તમારા દર્શન થાય, મારા ગુરુનું રૂપ દેખાય અને ગુરુના ચરણની સેવા કરવી, એવો ભાવ અમને જગાડ. અને એવા ભાવથી અમે પ્રભુ ગિરનારની યાત્રા કરવા વાળા તમામ યાત્રિકોને અમે સેવાનો લાભ લઈ શકીએ. એવા અમને ભાવનું પ્રાગટ્ય પ્રભુ તું કરાવજે. અને તું કરાય ને અને તારી કૃપા થશે તો કરશું. હા, નહીતર અમે તો શું, અમે એક પ્રયાસ તો કરવી છે પ્રભુ. સમજ્યા? તો ગંગા સતીમાં એ કીધું સંકલ્પ વિકલ્પ પછી છૂટી ગયા સર્વે અને શીત લાગ્યું પછી વચન એની માય. એટલે સંકલ્પ વિકલ્પ છૂટે ને તો જ તે વચનમાં એટલે અજંપા ઝાપમાં આપણી સુરતા લાગે. નકર સંકલ્પ વિકલ્પ થાય એટલે સુરતા એમાં લાગે નહીં. મને ક્યારેક મને એવું થાય કે અજંપા ઝાપ ચાલુ હોય અને મંજીભાઈને ખબર હોય સવાર ઉપડે છે સવાર બે હશે અને પાછું વિચારનું સ્ફુરણ તો પાછું બીજું ફૂટે એમાંથી. હા, ત્રીજું સ્ફુરણ ફૂટે. ભજન ચાલુ હોય અને ક્યારેક પછી મંજીભાઈ બહાર નીકળી ગયા હોય તો મુદ્રા આમ થઈ જાય. આ પછી પાછા આવે ત્યારે ખબર પડે મુદ્રા નથી. આવું મને થાય છે એટલે હું કહું ભાઈ બીજાને ધ્યાની પુરુષ, હા તમે બધા હો તો. અને છે ને મંજીભાઈ બહાર જતા રહે એટલે વળી પાછો ઠપકો થોડોક દેવો, હે ભાઈ હું લેવાના અમથે મથામણા કરે, થોડુંક અંતર્મુખ થા. અને વળી પાછા સંકલ્પ થાય ને એટલે એને કડીક રોકી રાખીને આમ એટલું બધું આમ થોડુંક દબાવીને કડીક ઓલું કર્યું ને
સંકલ્પ વિકલ્પ થાય ત્યારે ઘડીક સુરતા વળી લાગે અને ઘડીક લહેરું આવે ત્યાં વળી પાછું હતું એમને થોડુંક થાય, વળી પછી પાછું ભગવાનની કૃપાથી પાછું એને વાળવી. એમને મથામણા ચાલુ રાખવા, પાસે હિંમત ન હારવી. સમજ્યા? ગંગા સતીમાં એ કીધું છે કે હિંમત ના હારવી. હા, અને હાર નો પામી પાનભાઈ. હા, કબજે મન તો થશે, નહીતર તો. અને એક ભજનમાં એમ પણ કીધું કે આળસ કરીને સુઈ ન રહેવું પાનભાઈ, મન ભલન કબજે કર્યું હોય. મન કદાચ આપણું તાબામાં આવી ગયું ને આપણું કયા ગરું થાય, આપણે ના જવું હોય તો જ ના મનને લઈ જાવી, એટલું થયું હોય છતાંય તે કે આળસ કરીને તમારે સુઈ ન રહેવો, અભ્યાસ તો કરવો જ તે. હા, આ તો છેલ્લા ડસકાનો ખેલ છે. આ એવી વાતો છે. એટલે સંકલ્પ વિકલ્પ લય થાય જ છે, નથી થતા એવું નથી. જો કે પછી અમુક હું તો સત્સંગ અમુક જગ્યાએ આપણે સાંભળું છું. મેં એક સત્સંગ સાંભળ્યો હતો કે ભાઈ છે ને સંકલ્પ વિકલ્પ લય થતા જ નથી કે ક્યારેય કે સંકલ્પ વિકલ્પ લય ન થાય ને આપણે લય કરવાના નથી કે આપણે કે શું કરવાનું છે કે સંકલ્પ વિકલ્પ ભગવાનના કરવાના છે, સારા ભાવના કરવાના. એની વાતે હાશિક ભાઈ એવો ભાવ કર્યા જાવ. સમજ્યા? એ ભાવ કરતા 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 ભાવમાં ભાવ વિભોર બની જાય ને એટલે બપુ લય થઈ જાય છે. અને જો સંકલ્પ વિકલ્પ લય ન થતા હોય ને તો આ ગંગા સતીમાં કે નહીં. સમજી ગયા તમે? પછી એના અભ્યાસમાં નહીં લઈ થતા હોય નહીં કીધું હોય, પણ હું ગુરુની કૃપાથી, હા મારા નાથની કૃપાથી કહું છું થાય છે. સંકલ્પ વિકલ્પ લઈ તો રામ થાય જ તે, એની કૃપા હોય તો થાય. સમજ્યા? બાકી ન થાય. એટલે ગંગા સતીમાં એ કીધું પછી સંકલ્પ વિકલ્પ લઈ થાય, સારા વિચારોનું સ્ફુરણ ફૂટે, પણ શું કરવું? તો એને કીધું ખાન પાનની ક્રિયા શુદ્ધ પાળવી પાનભાઈ. અને જમાયું આસન પછી એકાંતની બહુ પાનભાઈ ગંગા સતીમાં વાતો કરે છે. એટલે ખાનપાન એટલે એમાં ખબર પડે ને, ખાવું પીવું આપણે બે બાજુ લેવાનું છે. આંતરિક તત્વ ઉપર ગુરુની કૃપાથી જેટલું સમજાય એટલું લઈશું, અને બારે લઈશું. જેવો આહાર એવો વિહાર. સમજ્યા? એટલે આમાં તે છે ને આપણા શુદ્ધ વિચારો માટે છે ને ખાણી પીણી જે અનાજ ખાવી છે કે આમ તેમ છે ને એ શુદ્ધ હોવું જોઈએ. મેં એવી કથાઓ સાંભળી છે કે સંત રોહિદાસનો આગલો જન્મ પોતે સાધુતા કાક ગમે ઉચકુટીનો એનો આત્મા હતો, એવામાં એનું પ્રાગટ્ય થયું હતું. તો બધાને ખબર જ છે. એક સમાર જ્ઞાતિને ત્યાં કણે પછી સંતાન નહોતું અને એની પાસે એટલું બધું અઢળક ધન હતું. પછી એને એમ થયું, ભક્તિનું સ્ફુરણ ફૂટ્યું કે વાહ પ્રભુ, તે મને આ આપ્યું છે કાંક પરમારથ કરી લઉં. તેના ઘરે એ સમયની અંદર કોઈ લેવા આવતું ન હોય. તે વાણિયાની દુકાનમાં રાતે નાખી જતા હતા અને વાયા એ દુકાન કરતા હતો, વાણિયો ઓલો હદાવત હાંકતો હતો. એ અનાજ એના પેટમાં પડવાથી વિચારનું પરિવર્તન થયું અને પછી એને આખી કહાની સાંભળી લીધી. પછી એને કીધું કે જો આપણે એના ઘરનું અનાજ ખાધું છે તો એનું આપણને ઋણ માથે સીડ્યું, તો એનું બીજા જન્મે જો બાપુ સ્માર જ્ઞાતિમાં જન્માન કદાચ એનું દુઃખ એને દૂર કર્યું હશે. ના અવતાર થયો કે ન થયો ખબર નથી, પણ એનું પ્રાગટ્ય સંત રોહિદાસ નું અવતાર્ય એ જ્ઞાતિમાં થયું અને મહાન સંત થયા ને. પછી આપણે ઉગારામ બાપુ લ્યો છે ને, અડીખમ મહાપુરુષ. પછી મેં ભીલડીના જીવન ચરિત્રમાં એવું સાંભળ્યું છે કે આગલા જન્મની અંદર એક ઋષિ પત્ની પોતે હતા અને એને તે જેમ સેમ ઋષિને વાત ન કરી અને પોતાના બાળકનો જન્મ થતા અમુક દનૈયા પૂરા નતા થતા રસોઈ ખવડાવી અને બીજા જન્મ ભીલ સમાજની અંદર એનું પ્રાગટ્ય થયું હતું. એવું આપણે તો કથાઓ સાંભળી છે રામ, બરોબર? આપણે એમ નથી કઈ સત્ય જ છે એવું આપણે દાવો કરતા નથી, બરોબર છે? તો ખાના પીના, બરોબર છે? તો ખાના પીના અંતરિક્ષ આવી લ્યો. ખાવું તો શું કરવું? આત્માનો ખોરાક શું છે? ભજન. એટલે હરજી ભાટીએ કીધું ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે અને સમરણ વિનાની મારી તળપ ન જાય. તો ખાવું તો હું હરદમે દમ શુદ્ધ વિચારો કરી અને ભજન કરવું. પછી પીવું તો હું પીવું? જ્ઞાન. જ્ઞાન રૂપી ગંગાજળ. હા, સારા શાસ્ત્રોનું વાંચન કરવું,
કોઈ મહાપુરુષોના શ્રીમુખેથી જ્ઞાનની ગંગાની ધારા વહેતી હોય તો એનું રસપાન કરી જવું. સમજ્યા? બહારનો આહાર વિહારે હારો રાખવો અને ભીતરનો હારો રાખવો. બાપુ આપણે બે બાજુ અને પાણી ક્રિયા શુદ્ધ પાળે, ખાણે પાણીની ક્રિયા કે શુદ્ધ પાળે. બરોબર છે. અને ભજનાનંદી મહાપુરુષોને જો મને તેવું થાય છે એટલે હું કહું છું, મને સમજ્યા કે અમુક વસ્તુ નહીં ખાવાની આપણે ખાવી છીએ, એટલે ખાવાની વસ્તુ બધી છે જ તે નથી એવું નથી, પણ જેટલો અનાજ રોટલી ખાવી છે, ઘઉંની રોટલી ખાવી કે બાજરાની રોટલી ખાવી કે જુવાર ખાવી, જેટલો હાદો આહાર કરવી છે ને, શાક રોટલી નકરી દૂધ રોટલી, છાશ રોટલી અથવા શાક લેવી, જેટલો હાદો ખોરાક લેવી છે ને એમાં જે આપણને મજા આવે છે ને એટલી મિષ્ટાનમાં મને મજા નથી આવતી. મને એવું થાય છે એટલે હું કહું છું, ઈ ખોરાક ખાવાથી મને આમ આનંદ આવે છે અને વિચાર હોય તે બહુ શુદ્ધ રહેશે અને વ્યવસ્થિત રીતે આમ, અને મનજીભાઈને તે બીજી તળી થોડુંક પાછું વાળવી એટલે બીજી તળપ ન હાલે. બરોબર. પછી ખાણા પીણા, પછી પીવાનું, પીવું ન પીવાનું ન પણ પીવાય, એ શુદ્ધ બધું રાખવું જોઈએ. અને આ ક્રિયા, શુદ્ધ ક્રિયા કાયમની માટે પાળે અને પછી એ આસન જમાવે એકાંતની માય. એટલે આસન, આજે એક ભાઈનો કાંક મારા કાલપમથી કાંક ફોન આવ્યો, એને મને એવો પ્રશ્ન કર્યો હતો કે રૂબરૂ મળ્યા, બહુ મગજમાં નથી રહ્યું, પણ કે બાપુ ભજનમાં બેવ્યું તો એક આસનની વાત કરી છે તો આપણે અલગ અલગ જગ્યાએ આ રૂમમાં બેઠા ને કાલે ઓલી રૂમમાં બેઠા ને તો એ બધું કેમ એકાંત એક આસન કેમ કહેવાતું હોય છે? મેં કીધું ભાઈ તમે એક ને એક આસન એટલે એકની એક જગ્યા ઉપર કાયમની માટે તમે બેહી રહેતા હો, એમાં ફેર તો પડતો હોય છે કદાચ. બરોબર. પછી આસનની સંતોએ વાતો કરી છે ને એમાં 84 આસનની વાતો કરી છે અને ઓલી છે ને જગ્યાની વાત છે. સમજ્યા તમે? એક જગ્યાએ આસન રાખવું તો અત્યારે તો નહીં, આદિના મહાપુરુષો હતા એ ભજન કરતા હતા અને બધા ગામડો બધાને સત્સંગ પીરસતા હતા. તો આ જૈન સંપ્રદાયના સાધુ છે એક જગ્યાએ તો બેહી નથી રહેતા, અભ્યાસ કરે છે. સમજાણું? પણ એવું કદાચ નહીં હોય અને જે મહાપુરુષો એકની એક જગ્યાએ કદાચ બેહતા છે તે જગ્યાનું તપોબળ વધતું હોય છે. સમજ્યા? એવું બનતું હોય છે ને એનો પણ પ્રભાવ પડે છે. એવું તો પાછું મેં જોયું છે. હા, હું એક ધૂણા ઉપર ભજન કરવા વર્ષો પહેલા ગયો હતો ગુરુ મહારાજની કૃપાથી, આપણે ઓલી હાલેમાળની ગુફામાં તાવી વાવાઝોડા વખતે. તો ગુરુની કૃપા રમણીક સાહેબની દ્રષ્ટિ થઈ, હું ધૂણે જ્યાં લગી બેઠો ને 48 કલાક ત્યાં લગી નીંદર નહોતી મને આવી, 48 કલાક લગી. બરોબર છે. તો એનો પ્રભાવ તો કાંક પીડ્યો હોય છે અને ગુરુ મહારાજે કૃપા કરી છે. બરોબર છે. પછી આપણે જોયું છે રામાયણની અંદર સાગર કાંક રામાનંદ સાગર ને એને રામાયણ બતાવીને સબરીને પૂછે છે માતંગ ઋષિ કઈ બાજુ ક્યાં બેન ભજન કરતા એ આસનના મને દર્શન કરાવો. એટલે અહીંયા બતાવે છે. એટલે ના ભગવાન છે ને આત્મજ્યોતના દર્શન કરે છે અને ભગવાનના નમન કરે છે. સબરી સિંધે આ માતંગ ઋષિ બેહતા. આપણે એક વસ્તુનો નિષેધ નથી કરવાનો. બરોબર. કારણ નિષેધ ઉલ્લેખ કરો, નિષેધ કર્યા કદાચ આપણને ન સમજાણું હોય તો આપણે આ તો આપણે ભૂલ છે. એટલે એ એક જગ્યાએ બેહવું અને ભજન કરવું એનો કદાચ મહિમા હશે. અને પદ્માસન વાળવું તો એ કાયમની માટે પદ્માસનમાં ભજન કરવું એ એક પણ આસન કહેવાય છે. પછી કદાચ પદ્માસન વળે કે ન વળે, કદાચ મારે પદ્માસન ગુરુ મહારાજની કૃપાથી વળે છે 2 કલાક કદાચ આપણે બેહી રહેવી છે. બરોબર. પણ મનનું આસન ન વળે શું કરવું? પદ્માસન નું વળે છે અને ઓલા આસન ઉપર એકને એક આસન ઉપર જ ભજન કરવી છે, પણ મન એક આસન ન રહે શું કરવું? મહત્વનું તો ઈ છે મનને એકાગ્રતા કરવું ને, મનની એકાગ્રતા કરવી ને, સંકલ્પ વિકલ્પ લઈ કરવી અને સુરતાને શબ્દમાં સમાવેશ કરી જાઓ, વચનમાં એને પૂરવી દેવી. એ મને એવું લાગે છે. પછી કદાચ હોય તો ભગવાન જાણે એને એકાંત વસ્તુ, એકાગ્રતા ચિત્ત મનને કરવું ને એને એકાંત વસ્તુ કહે છે. અને બીજું કે એવો ખોટો કોલાહલ ન હોય, એવી ગુફાઓ હોય, એવી જગ્યાઓ હોય અને વનમાં જંગલોમાં ભજન કરવી
એ એકાંત વસ્તુ એ કામની છે, એનો આપણે હું લેવાનો નિષેધ કરવો જોઈએ. આ મારા જીવનનો એ અનુભવ છે. ઘણા સમય પહેલા એક દાડા વિશ્રામ બાપા બે ગયા વર્ષે હનુમાન ગાળા ગીરમાં ગયા. ખાંભા ગીર છે મોટું, અને હનુમાન ગાળા એક એવો વિસ્તાર છે. તે અમે બેઠા હતા, પછી બધાએ લંબાયું, અને મંજીભાઈએ જો સંકલ્પ થયો. હા, આપણે સંકલ્પની વાત આવી, તરત સંકલ્પ થયો. એવો સંકલ્પ શુદ્ધ થયો, વળી ગુરુ મહારાજે કૃપા કરી કે આ હનુમાન ગાળા એક ગીર છે, અને કેવી જગ્યા છે, અને આમ ઝાડી ઘટા ટોપ, અને નદીના ઝરણા વહેતા, નદી ખળખળ ખળખળ વહેતી, અને એવી હરિયાળી જગ્યા, આમ જંગલ ફાલ્યું ફૂલ્યું હતું. મેં કીધું આ શ્વાસાના ક્યાં ભરોસા, પછી કદાચ 5 દી કેડે રહીશું કે નહીં રહેવી, ફરી વાર આ જગ્યા ઉપર આવશું કે નહીં આવી. હે મન, ખાઈને તરત આળોટવાનો ભાવ થયો તને, તો ભજન કરી લે ને, પછી પાછું અહીં હવાય કે ન હવાય. અને ઓલે નદી વહેતી હતી, ના નદી હતી ના કણે એવી ઘટાટોપ જાડી હતી ને, ત્યાં કણે બેહી ગયા ભાઈ મંજીભાઈ, એટલે ઈ આસન લગાવ્યું ને ના કણે, અને બેઠા. પછી બેઠો તો સાંયે, પછી વશરામ બાપાએ 3 કલાક સત્સંગ કર્યો હોય છે, મને કઈ ખબર હતી નહીં. અને ઓલા સત્સંગ સાંભળવા વાળા જે 8-10 જણા ભાઈઓ હતા ને, એ સત્સંગ સાંભળતા જાય મારે સામું જોતા જતા હતા. એ તો સત્સંગ પૂરો થયો પછી આવ્યો ને પછી મને એને વાત કરી, એ કે બાપુ અમારો તમારે સામું વારંવાર નજર થાય હતી. મેં કીધું, એ કે બાપુ ભજનમાં બેઠા છે, તડકો માથે ખરાખરો આવી ગયો છે. મેં કીધું તમને દેખાતો હતો પણ મને નહોતો લાગતો. સમજાણું તમને? તો અને એ ના બેઠા ની આયશે, કદાચ કોઈલું આયશે ને વળે કે ન વળે, એ આયશે આપણને લાગ્યું ને, તો ના કણે મનને ભાવ કર્યો, અને એવું શાંત હવામાન હતું ને સીધું. ને પછી કદાચ બહુ ઝાડીને વચમાં બેવી એટલે આપણો શુદ્ધ ઓક્સિજન મળતો હોય, એટલે સ્વરે શુદ્ધ હાલતો હોય, કદાચ આપણને એમાંય કદાચ મજા આવતી હોય તો ભગવાન જાણે. તો ત્યાં કણે તો મજા આવતી. તો તે એકાંતે આપણે કોઈ કોલાહલ નહીં, કાંઈ નહીં, અને સુરતા કાંઈ ખોટી ભમે નહીં, કાંઈ નહીં. એ મારા ભગવાન બસ શ્વાસે શ્વાસે હરદમે દમ એનું ભજન કર્યું. તો એ તે એકાંત વસ્તુ આપણે માનો ને, મનની એકાગ્ર કરવી એ એકાંત છે. પછી એવી જગ્યાએ જઈને કોઈ ખોટો કોલાહલ ન હોય તો ક્યાંક ભાઈ હું એકાંતમાં ભાગી જાઉં, ત્યાં ભજન થશે. પણ વૈરાગથી થોડુંક થાય એ કામનું, સમજ્યા? તો વૈરાગનું કામ કેવું છે? રામચંદ્ર ભગવાન વશિષ્ઠ મુનિને કહે છે પ્રભુ વૈરાગની વાત. તો વશિષ્ઠ મુનિ કહે છે કે વૈરાગ 2 પ્રકારના છે. તો કે પ્રભુ કયા કયા મને વર્ણન કરો. તો એક વૈરાગની પ્રભુએ એ વાત કરી કે જેને શુદ્ધાત્મક એટલે શુદ્ધ વૈરાગ કહેવામાં આવે છે. અને બીજો તમોગુણી કહેવામાં આવે છે. તો કે પ્રભુ તમોગુણીનું વર્ણન શું છે? એ કે તમોગુણી વૈરાગ એને કહેવામાં આવે કે આપણે ઘરે રહીએ છીએ, અને આપણને જેને તે હેરાન કરતા હોય, ઘરનું માણસ ભક્તિ કરવા દેતું ન હોય, અને જેને તે આપણને બધું ઓલું, પછી આપણને ક્રોધ આવે ને, નથી કહેતા પછી છે ને એ ભાઈ ઘરના ત્રાસને લીધે ક્રોધના માર્યો વૈરાગ લાગ્યો છે. અને તમોગુણી ક્રોધ આવ્યો એટલે તમોગુણી પ્રગટ થયો ને, અને તમોગુણી પ્રગટ થયો ને ભાઈ એમ થયો ઓહો આ સંસારમાં કાંઈ લીધા જેવું નથી, લાય ગિરનારમાં ભાગી જવું છે. અને એવા કેટલાય થઈ ગયા પાછા. તમોગુણી વૈરાગ લગાડી અને ઘણા સાધુડાઓ થઈ ગયા છે, નહીં થઈ ગયા. પછી ક્યાંક ભાઈ એ તો હદ બહાર વહી ગયા અને સાધુ થઈ ગયા. અને પછી ને તમોગુણી વૈરાગ એને કહેવામાં આવે છે કે ક્રોધ લગાડી, ક્રોધ સડી ગયો અને પછી સર નાથી નીકળી ગયો. એ તમોગુણી રામ વૈરાગ કહેવાય. તો કે સત્વગુણીનું વર્ણન પ્રભુ કરો. તા કે તમને જે વૈરાગ લાગ્યો ને સત્વગુણી છે. પછી એને સત્વગુણીનો કીધું કે સંસારમાં રહી, બધાની હારે હળી મળીને રહી, અને સાહેબી ભોગવી અને વૈરાગ લાગે. જનક રાજાને રજવાડામાં રહેવા છતાં વૈરાગી મન હતું ને. પછી આ જૈન સંપ્રદાયના સાધુડા રહ્યા ને, એને સત્વગુણી વૈરાગ્ય લાગ્યો છે. શેને ઈવડે? અબજો રૂપિયાના કોઈ જાતની ખામી
છતાં એને એવો સત્વગુણ અંદરથી પ્રગટ થયો, આ સદગુણ પ્રગટ થયો. ઓહો, આ આટલી બધી સંપત્તિ આ શું કરવાનું, લાય આનું બધું દાન કરી દઉં અને ભક્તિના પંથે નીકળી જાઓ, માતા પિતાનો આદેશ લઈ અને રાજીપેથી અને આનંદ અને ભાવ ભર્યાથી. તો રામને કોઈ કાયમી હતી, રાજકુમાર હતા, કાંઈ ક્રોધ વિરોધ કાંઈ ઓલું થયું નહોતું, છતાંય તેને જો એ વૈરાગ લાગ્યો. ત્યારે એને કીધું તમને રામ વૈરાગ લાગ્યો છે ને સત્વગુણી લાગ્યો છે. એમ આપણને ક્યારેક કોઈક ભજન ભક્તિ ન કરવા દેતો તેમ થાય આ કરતા ઘર છોડીને ભયું જવું, અને ક્રોધ ચડી જાય ને અને 3 જોડી કપડા આ ઠેલામાં નાખીને જોડી બગલમાં બાવો ભાગ્યો. લ્યો, એ વૈરાગ લાગ્યો ને તમો ગુણી. સમજ્યા? એટલે વૈરાગ એ શુદ્ધ હોવું છે, સુધા. પછી એને કીધું કે જાતિ અભિમાન ને ભેદ મટી ગયો, એ તો વર્તે એમ વર્તમાન. જાતિ અભિમાન ગંગા સતીમાં એ કીધું કે જાતિ ને ભાતી નહીં હરી ક્યારા દેશમાં. ટાઈમ પૂરો નહીં થઈ ગયો. જાતિ અને એને ભાતી કીધું ને એમ આપણે જાતિ અભિમાન બહુ હોય. પાછું જાતિ અભિમાનમાં ઘણું આવે હો. હું પુરુષ જાતિ છું, હું સ્ત્રી જાતિ છું, પછી તમે કેવા જ્ઞાતિ, અમે ક્ષત્રિય છીએ, અમે ફલાણા છીએ, અમે ફલાણા, અમે શુદ્ર જાતિ છીએ, હા અમે બ્રાહ્મણ જાતિ છીએ. અમુક નથી કહેતા ભાઈ એને જાતિ અભિમાનનો મધ છે. તો ગંગા સતીમાં એ કીધું કે જાતિ અભિમાનનો ભેદ મટી જાય. અને મટી ગયો ક્યારે કહેવાય કે હું હિન્દુ નથી, હું મુસલમાન નથી, હું શુદ્ર નથી, હું રુદ્ર નથી, અને હું સમાર જ્ઞાતિમાં પણ નથી, હું ક્ષત્રિય નથી, બ્રાહ્મણ નથી, વૈશ્ય નથી, હું એક શુદ્ધાત્મા છું. સમજ્યા? હું એક આત્મ સ્વરૂપે છું, આદિનારાયણનો દાસ છું, હા ભગવાનનો દાસ છું. અભિમાન મટી જાય અને આત્મભાવ જાગે. હું એક દાસી ભાવ જાગે, સખી ભાવ જાગે, અથવા તો હા તો જાતિપણું હું સ્ત્રી છું, હું પુરુષ છું, એ ભાવ પણ મટી જાય. સ્ત્રીમાં આત્મી છે, સ્ત્રીમાં અને પુરુષમાં આત્મા છે એવો તો છે નહીં. બધામાં આત્મા તો એક જ સરખો છે. એ ભાવ જાગે ત્યારે અભિમાન જાતિપણાનું હોય છે અને એ મટી જાય. અને પછી વર્તે એમ હા વર્તમાન, બધામાં મારો ભગવાન રમી રહ્યો છે, બધામાં એક જ સરખો છે, બાકી તો છે જ નહીં. પછી એને કીધું ગંગા સતીમાં એ કે પાનબાઈ ચંદ્ર સૂરજની નાડી જે કહીએ તેનું પળે તે વર્તમાન. ચંદ્ર સૂર્ય જે નાડી જેને કહીએ એનું જે પાળે છે જે વર્તમાન, કે આપણે કેવી ને ચંદ્ર સૂર્ય નાડી આપણામાં હાલે. કોઈ સંતોએ ડાબી જલે તો ઇંગ્લાન્ડ, જમણી ચલે તો પિંગલા, અને ડાબી જમણી દોનો ચલે તો થાય સૂક્ષ્મણા ઢીંગલા, રમત મત રમણા. કબીર સાહેબ બાપુનું ભજન છે. કોઈ સંતોએ સૂર્ય ચંદ્ર કીધું, ઉગારામ બાપુએ અવલ કવલ કીધું, હા અને ગંગા સતીમાં એ સૂર્ય ચંદ્ર નાડી કીધી. એક ભાઈનો ફોન આવ્યો હતો, મને કે બાપુ નાડી વચ્ચે થોડીક વાત એને મારીને કરી, ગુરુની કૃપાથી મને જે ખ્યાલ હતો એ થોડીક મેં વાત કરી. પછી મેં કીધું કાલે મારે અમાસ છે, કાલ અમાસ છે આપણે, તાકે હા કાલે આપણે અમાસ છે, તો અમાસનું જોવું છે. હા તો ગુરુની કૃપાથી જોયું, નહીતર આપણે શું થાય કે સૂર્ય ઉદય થવાનો થાય ને ત્યારે આપણે સૂર્ય નાડી હાલવા મળી જાય, અને સૂર્ય અસ્ત થાય એટલે આપણે ચંદ્ર નાડી ચાલે. બરોબર? તો આજ ગુરુની કૃપાથી એવું થયું ને કે જાગ્યો ત્યાં સૂર્ય નાડી ચાલતી હતી, અને સૂર્ય ઉદય નો થયો ને એ પેલા ચંદ્ર નાડી હાલવા મળી જાય. તે એક જ ધારી 2 પોર ચંદ્ર નાડી હાલી. ત્રીજો પોર જયારે બદલો ને ત્યારે 10 મિનિટ સૂર્ય નાડી હાલી ને વળી પાછી ચંદ્ર હાલવા મળી. તે 4 પોર આ સૂર્ય નાડી હાલી, ઓલી ચંદ્ર નાડી હાલી ને હજી ચંદ્ર નાડી અમાસનો દિવસ છે તો સતા હાલે. બરોબર છે? તો ઈ મેં અભ્યાસ ગુરુની કૃપાથી કર્યો છે. ભલે ચંદ્ર નાડી અને સૂર્ય નાડી, ચંદ્રમાં જળ પીવું, સૂર્યમાં જમવું, કાયમ કરવું વર્તમાન, આવો અભ્યાસ કરવો પાનબાઈને કીધું છે. આવી તત્વજ્ઞાનમાં અમુક માણસો લેશે, નથી લેતા એવું નથી. તત્વજ્ઞાન એટલે જળ પીવું એટલે
જ્ઞાન ગંગા રૂપી જળ પીવું અને જમવું એટલે અભ્યાસ કરવો એટલે ભોજન કરવું એટલે ભજન કરવું, એમાં એનો ભાવાર્થ થાય છે. પણ મેં ગુરુની કૃપાથી થોડોક અભ્યાસ કર્યો સ્વરામ. હા, કે સૂર્યનાડીમાં જ્યારે હું જમું છું ને 1:30 વાગ્યે જમું ક્યારેક. હા, હવા થાય ને ત્યારે મારે સૂર્યનાડી હાલતી હોય. નાડી અમુક સમયે વધારે મારે બપોરે 1 વાગ્યા પછી તરત ફરી જાય અને સૂર્યનાડી હાલતી હોય. સૂર્યનાડીમાં હું જમ્યો હોઉં ને અને ધરાઈને બપોરે જમ્યો હોઉં ને અને હાંસ થાય ને તો મને પછી ભૂખ લાગી જાય, એમ થાય કે લાય એક મુઠ્ઠી શિંગદાણા ખાઈ લઉં. હા, અને જો સૂર્યનાડીમાં જમ્યા હોય ને તો એને વટકારો એટલે આવે અને સાંજે તેમ થાય કે હવે થોડુંક અમથું હાલશે. હા, એવો ગુરુ મહારાજની કૃપાથી ક્ષણિક મેં અનુભવ કર્યો, મને એવો પ્રભાવ મારી રીતે પછી બધાને બીજાને જે થતું એ હું તો. એટલે એને કીધું કે સૂર્ય ચંદ્રની જે નાડી જેને કહીએ ને એનું પાળે વર્તમાન, એનું પાળવું એટલે એ જોવું પણ જોવાનું થશે ને કે અત્યારે સૂર્ય હાલી રહેશે, ચંદ્ર હાલી રહી છે. હા, અને પછી એને કીધું કે ચિત્તમાં માત્ર વસન જે મૂકે અને એવી આવી ગઈ જેને શાન. એટલે પોતાના ચિત્તમાં માત્ર વચન મૂકે એનો અર્થ આપણા ચિત્તમાં જે વસ્તુ ઠેરાણી છે ને એ તમે આખું વિશે યાદ કરો ને, રીંગણું બોલો રીંગણું સામે આવે, સામે ને. હા, તો ચિત્તમાં મૂકી દેવું તો એ છે ને હૃદયમાં ઠસોઠસ ભરાઈ જાય છે વચન. એટલે તમને ભૂલવું હોય ને તો ભૂલાય નહીં. અમુક આપણને નહીં કહેતા મને ભાઈ હૃદયમાં વાગી ગયું, મારા ચિત્તમાં ચોંટી ગયું છે, હું જિંદગી ભર નહીં ભૂલું. કેવી ને તો જો વચન ચોંટી જાય ને તો બાપુ જન્મ જન્મ વિસરાય નહીં. હા, ગમે એવો સમય હોય ને જીવનમાં આવરણ આવ્યું હોય ને તો છતાંય વિસરાય નહીં. અને પછી એને એ વસ્તુની જેને શાન આવી જાય ને એ તો પછી શુદ્ધ ક્રિયાનો અભ્યાસ જાગી જાય. શુદ્ધ ક્રિયા કોને કેવી નથી કહેતા? શુદ્ધ ને અશુદ્ધમાં શુદ્ધ ને અશુદ્ધ હશે તો શુદ્ધ કીધું હશે ને. આપણું મન જેટલું માયામાં છે, જેટલા વિષયોના વિચાર કરે છે ને એટલું મન આપણું ડોળું છે. અને જેટલા આત્મલક્ષી આપણું જેટલું મન છે અને અંદરના જેટલા વિચાર કરે છે ને જેટલું અંદર થયું છે ને એટલી જ શુદ્ધ વિચારો છે. અને એ જ તે શુદ્ધ ક્રિયા છે ને એ જ શુદ્ધ આત્મા, આ શુદ્ધ અભ્યાસ છે આપણા જીવનની અંદર. એટલે ગંગા સિદ્ધિમાં એ કીધું કે શુદ્ધ ક્રિયાને પછી આ અભ્યાસ જાગ્યો અને પ્રકટ્યું નિર્મળ જ્ઞાન. પછી જ્ઞાન પોતાની જીવનની અંદર ઓટોમેટિક અનાશાયીનો ઉદય થાય છે. અને આપણે માહિતી બહારનું જ્ઞાન જેટલું કોકે કીધેલું દીધેલું હોય ને એને વાગોળવીને વાતો ન કર્યું ને એટલે 100 મહિનામાં વિસરાઈ જાય. અને અંદર જે પ્રગટ થયેલું છે ને એ પ્રગટ થાય, રામ કરવું ન પડે. અનાશય જ્યાં તમે નજર નાખો નાથી જ્ઞાન જ મળે. પછી નિર્મળ જ્ઞાનનું પ્રાગટ્ય થાય. એટલે કીધું ગંગા સતી એમ બોલ્યા. પછી કીધો એને વસનોમાં સર્વે પછી એને કીધું વાસનાનો સર્વે ત્યાગ. ગંગા સતી એમ બોલ્યા અને કીધો પછી વાસનાનો સર્વે ત્યાગ. નિર્મળ જ્ઞાન થઈ ગયું એટલે વાસનાનો પછી ત્યાગ થઈ ગયો. એની જગ્યા ન રહી, સમજ્યા? જે સીટ ઉપર બેઠું હતું ને ઊભું થઈ ગયું અને એ જગ્યાએ નિર્મળ જ્ઞાન, એ જગ્યાએ અભ્યાસ, એટલે ઓલી વાસનાને એને ઊભી કરી દીધી. અત્યારે એ સમજવા પૂરતું છો, આપણે એને કાંઈ લેના દેના નથી રાજકીય રીતે. અત્યારે જે નરેન્દ્રભાઈ જે સીટ ઉપર બેઠા છે ને એટલે હારી જાય એટલે સીટ ઉપરથી ઊભો થઈ જાય, બીજો આવીને બેસી જાય ને એટલે ઓલાની લાયકાત પૂરી થઈ જાય, ઓલાની થઈ એટલે બેસી ગયો. સમજ્યા? એટલે ખોટી વાસના આવી ને એ ક્ષય થઈ જાય. સમજ્યા? અને નિર્મળ જ્ઞાનનું પ્રાગટ્ય થયું, શુદ્ધ વિચારો અને અભ્યાસનું પ્રાગટ્ય થયું. એટલે અભ્યાસ જાગ્યો અને નિર્મળ જ્ઞાનનું પ્રાગટ્ય થયું એટલે ઓલે વાસનાનો બધો લય થઈ ગયો. એટલે ગંગા સતીમાં એ આપણને છે ને વચનોમાં પ્રીત કેમ બાંધવી, કેટલો વિશ્વાસ રાખવો, શું કરવું શું ન કરવું, એ આપણને એને જ્ઞાન દીધું. એટલે સારું ચિંતવન કરવું, સારા વિચારો કરવા, ખાણેપણી શુદ્ધ રાખવી, આહાર વિહાર સારો રાખવો. આહારની ખબર એમાં એ જ આવી ગયું. વિહાર કરવો એ તો આપણને જ્ઞાન જ છે. વિહાર કરવો એટલે નથી કહેતા કે એમાં એક વિહાર કર્યો એટલે ત્યાં અમે રોકાણા. એટલે કેવી જગ્યાએ બેસવું, કેવી જગ્યાએ ન બેસવું, કેવી જગ્યાએ જવું, કેવી જગ્યાએ ન જવું, કેવી જગ્યાએથી મન આપણું પ્રફુલ્લિત આનંદમય
અને શુદ્ધ વિચારોવાળું બને છે ત્યાં કણે જવું. જે જગ્યાએ બેહવાથી મન આપણું ખોટું સગડોળા સડે છે અને ખોટે અવિદ્યા રૂપી ખોરાક લઈને આવે છે એવી જગ્યાએ ન જવું, એવી ધ્યાન રાખવી. અને ગુરુના વચનના અધિકારી આપણે કેમ બનવી, એ ગુરુના કૃપા પાત્ર આપણે કેમ બનવી, એનો કાયમને માટે અભ્યાસ રાખવો. જેટલું થાય એટલું ભજન કરવું. અહીં કણે આપણો ગુરુવાર પૂરો કર્યો. સતગુરુ દેવની જય. રમણીક સાહેબની, અમર સાહેબની, ઉમેશ્વર મહારાજ, રામા પીરની, સનાતન ધર્મની, ગરવી ગત ગંગાની, વૈશ્યામ મહેશ્વરી માતા,